નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય ભૂગોળ, પાઠ નંબર 7 ભૂમિ સ્વરૂપ. ભૂમિના સ્વરૂપો વિશે આજે આપણે સમજૂતી મેળવવાની છે. તો હવે આપણે શરૂઆત કરી તો કે પ્રાકૃતિક બળો દ્વારા ભૂતળ, ભૂમિખંડો અને મહાસાગરો ઉપરની પર્વત શ્રેણીઓ, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, કોતરો, ખાડીઓ, ખીણો, જળસ્ત્રોત, હિમ અશ્માવલી અને રેતીના ટુવા વગેરે વિશિષ્ટ દેખાવવાળા સ્વરૂપો કે આકારોનો ઉદ્ભવ, વિકાસ અને હ્રાસ થતો રહે છે. આમ કુદરતી બળો દ્વારા ભૂતળનો કોઈ ભૂમિભાગ આગવો આકાર, ઢોળાવ અને ઊંચાઈ ધારણ કરે છે ત્યારે તેને ભૂમિ આકાર કે ભૂમિ સ્વરૂપ કહે છે. હવે આપણે આગળ વધીશું તો કે ભૂમિ સ્વરૂપના ઉદ્ભવો. ભૂમિ સ્વરૂપોના ઉદ્ભવો વિશે સમજૂતી મેળવીશું. તો પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણમાં થતા ફેરફારોને કારણે પેટાળમાં રહેતા ખડકોનો પ્રસાર કે આકુચન થઈને સમાયોજન થાય છે. આ સમાયોજનને કારણે જ ભૂપૃષ્ઠમાં સંચલન ઉદ્ભવે છે. આના જ કારણે ભૂપૃષ્ઠમાં તે સંચલન ઉદ્ભવે છે. પરિણામે ભૂસપાટી પર પર્વત શ્રેણીઓ, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને ખીણ વગેરે સ્વરૂપોનું નિર્માણ થાય છે. આ પ્રક્રિયાને ભૂસંચલન કહે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ પ્રક્રિયાને ભૂસંચલન કહેવામાં આવે છે. ભૂસંચલનના પરિણામો સૌ પ્રથમ બે મોટા સ્વરૂપો ભૂમિખંડ અને મહાસાગરો રચાય છે. તેથી તે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહેવાય. તેમની ઉપર આંતરિક બળોની અસર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ફાટ, ખીણો વગેરે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોની રચના થઈ. આ ભૂમિ સ્વરૂપો ઉપર બાહ્ય બળો કે ગતિશીલ બળોનું ઘર્ષણ અને નિક્ષેપણ કાર્યથી વિવિધ આકારો રચાયા. વી કે યુ આકારની ખીણ, જળસ્ત્રોત, રેતીના ઢૂવા, હિમ અશ્માવલી, ભૂસ્ખલન કે સમુદ્ર કરાર વગેરે સમાવેશ તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપમાં થાય છે. તેથી તેને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોમાં સમાવેશ કરવામાં આવે છે. હવે જોઈશું આપણે મુખ્ય સ્વરૂપના પ્રકાર. પૃથ્વીની આંતરિક હિલચાલને કારણે ભૂમિખંડો અને મહાસાગરોના તળિયા પર જે ભૂમિ સ્વરૂપો રચાયા તેમને મુખ્ય ભૂમિ સ્વરૂપ કહે છે. પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો મુખ્ય ભૂમિ સ્વરૂપો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને કોઠો આપેલો છે. તે કોઠા ઉપર આપણે નજર ફેરવી તો કે ભૂમિ સ્વરૂપો કયા કયા છે? પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો, દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો અને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. એમાં ભૂમિખંડો, મહાસાગરો, પર્વતો, ઉચ્ચ પ્રદેશ, મેદાનો, ખીણો વગેરેનો સમાવેશ થાય છે. નદી દ્વારા રચાતા, હિમ નદી દ્વારા રચાતા, પર્વત દ્વારા રચાતા, ભૂમિગત જળ દ્વારા રચાતા અને સમુદ્ર મોજાઓ દ્વારા રચાતા. યુ આકારની ખીણ, વી આકારની ખીણના જળસ્ત્રોત, કોતરો, મુખ ત્રિકોણ મેદાન. યુ આકારની ખીણમાં સર્ક, હિમ અશ્માવલી, ફિયોર્ડ, ઉંડન પાત્ર, ભૂમિસ્તર, રેતીના ઢૂવા, લોએસનું મેદાન, ડુબક છિદ્ર, યુવાલા, અર્ધોગામી અને ઉદ્ધવગામી સ્તંભ, ગુફા સ્તંભ, સમુદ્ર ગુફા, ખાડી, રેત તળપટ, લગુન, સરોવરનો સમાવેશ કરવામાં આવે છે. આમાં ભૂમિ સ્વરૂપોના વર્ગીકરણ છે. હવે આપણે આગળ વધીશું તો કે ભૂમિ સ્વરૂપો. એમાં પહેલું પર્વત. પૃથ્વી સપાટીના આશરે 26% ભાગ ઉપર પર્વતો આવેલા છે. ઊંચાઈ અને પર્વતની મુખ્ય લાક્ષણિકતા છે. સમુદ્ર સપાટીથી આશરે 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ઊંચા નીચા ઢોળાવો અને સાંકડા શિખર ક્ષેત્રો ધરાવતા ભૂમિ સ્વરૂપને પર્વત કહે છે. આ બધી લાક્ષણિકતાઓ હોવા છતાં ઊંચાઈનો આંક પર્વતની સાચી ઓળખ નથી. જેમ કે
તિબેટનો ઉચ્ચ પ્રદેશ 5000 મીટર કરતાં વધુ ઊંચો હોવા છતાં તેને પર્વત કહેવામાં આવતો નથી. તે માટે ભૂમિ સ્વરૂપની ઊંચાઈ, આકાર અને ઢોળાવને પણ ધ્યાનમાં લેવામાં આવે. આ બધાને તે ધ્યાનમાં લેવામાં મદદરૂપ કરે છે. પર્વતોના પ્રકાર. ભૂગર્ભિક પર્વતો અને 2 અવિશિષ્ટ પર્વતોનો સમાવેશ કરવામાં આવે છે. પર્વતો એમાં ભૂગર્ભિક પર્વતો અને અવશિષ્ટ અથવા તો શેષ પર્વતો. ગેડ પર્વત, ખંડ પર્વત, ધુમ્મટકાર પર્વત, જ્વાળામુખી પર્વતનો સમાવેશ તેમાં કરવામાં આવે છે. તો હવે આપણે આગળ વધશું ભૂગર્ભિક પર્વતોના પ્રકાર. એમાં ગેડ પર્વત, પહેલું ગેડ પર્વતનો સમાવેશ કરવામાં આવે છે. તો પ્રસ્તર ખડકોવાળા ભૂસ્તર ધરાવતા પ્રદેશો પર ભૂસંચલનને કારણે પેદા થયેલું અને ક્ષિતિજ દિશાઓને લાગતું દબાણ તેમાં લહેર આકારની ગડીઓ પાડે છે અને દબાણ બળ લાંબા સમય સુધી ચાલુ રહેતા અને ઉંચકાવાની પ્રક્રિયા થતાં તેમાંથી કેટલાક ભાગ ગડી સ્વરૂપે ઊંચા ઉપસી આવે છે. તેને ગેડ પર્વત કહેવામાં આવે છે. ગેડ પર્વતો પ્રસ્તર ખડકોનો બનેલા છે. તેમાં સાગરીય જીવાશેષ અને અશ્મિઓનો મળી આવેલા છે, જે સાબિત કરે છે કે ગેડ પર્વતનો ઉદ્ભવ સમુદ્રમાંથી થયેલો છે. જુઓ, ગેડીકરણ અને ગેડકરણ. પર્વતો જેવો વિસ્તાર જોઈ લો, પહેલીમાં અને બીજી આકૃતિ. પર્વતો જેવો વિસ્તારો આમાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ વધીએ તો આપણે આજની કરોડો વર્ષ પહેલાં નિર્માણ પામેલી ગેડ પર્વતોની જૂના ગેડ પર્વત કહે છે, જેવા કે ઉચ્ચ અમેરિકાના પૂર્વ ભાગમાં આવેલા એપ્લેશિયન, રશિયાનો યુરલ, યુકેનો એપિનાઇન, ઇટાલીનો પેનાઇન, ચીનનો સિનિંગલિગન તથા ભારતની અરવલ્લી પર્વતોવાળા મુખ્ય છે. આજથી લગભગ 3 કરોડ વર્ષ પહેલાં બનેલા હિમાલય, એન્ડીઝ, રોકીસ અને આલ્પ્સ નવા ગ્રેડ પર્વતો છે. હવે 2 ખંડ પર્વતો. પૃથ્વીના આંતરિક બળોને કારણે કેટલીક વાર ભૂ સપાટીના ખડકોમાં ફાટ કે સ્તરભંગ થાય. 2 ઊભા સમાંતર સ્તરભંગને વચ્ચેનો ભૂમિભાગ ભૂસંચલનના કારણે ઉંચકાઈ આવે, અથવા તો સ્તરભંગોનો મધ્યનો ભાગ સ્થિર રહે છે અને આસપાસનો ભૂમિભાગ નીચે બેસી જાય છે, ત્યારે તે ખંડ પર્વત રચાય છે. પરંતુ જો તેનો એક તરફનો ઢોળાવ તીવ્ર હોય અને ઉપરનો શિખરનો ભાગ સપાટ મેજ જેવો હોય તો તે ઉચ્ચ પ્રદેશ કહે, અને વચ્ચેના ભાગ જે નીચે બેસી જાય છે તેને ફાટખીણ કહે છે. આ ફાટખીણની બંને તરફ ખંડ પર્વતો રચાય. બંનેની વચ્ચે ખંડ પર્વતો જોઈ રહ્યા છો તમે આકૃતિમાં કે ખંડ પર્વત અને ફીટખીણ બંને વચ્ચે અંતર સર્જાય છે. યુરોપના રહાઇન નદીની ફાટખીણની પશ્ચિમ બાજુએ વોસ્ચિસ અને પૂર્વના બ્લેક ફોરેસ્ટ એક ખંડ પર્વતના દ્રષ્ટ છે. નર્મદા ફાટખીણની ઉત્તરે વિંધ્ય શ્રેણી અને દક્ષિણે સતાપુર શ્રેણી આવેલી. જર્મનીના હોસ્ટ પર્વતખંડ પર્વતો દ્રષ્ટાંત છે. હવે આગળ ગણીશું 3 ઘુમ્મટકાર પર્વત. પૃથ્વીના પેટાળમાં રહેલા મેઘમાં બહાર નીકળતા માટે પ્રયત્ન કરે છે, પરંતુ તેની ઉપર આવેલા નક્કર ખડકો તેમાં અવરોધરૂપ બને છે. તેથી મેઘમાના દબાણથી ભૂસ્તરો ઘુમ્મટ આકારે ઊંચા ઉપસી આવે છે. તેને ઘુમ્મટકાર પર્વત કહે છે. તેને ઘુમ્મટકાર પર્વત કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પર્વતની બહાર ખડકો સ્તરો ઘસારાના પરિબળો દ્વારા ઘસાઈ જતા આંતરિક ભાગમાં ઠરી ગયેલા મેઘમાં જોઈ શકાય. રાજસ્થાનમાં યાત્રાધામ સુંધા માતાની પાસે આવેલા પર્વતો અને યુએસએના ઉડાડ રાજ્યની હેની તેનું દ્રષ્ટાંત. આપણે રાજસ્થાનમાં જોઈએ તો સુંધા માતાજી, ત્યાંના પર્વતો 4. જ્વાળામુખી પર્વત. હવે જોશું આપણે જ્વાળામુખી પર્વત.
જ્વાળામુખીના પ્રસ્ફોટન સમયે પૃથ્વીના પેટાળમાંથી લાવા, રાખ, ખડક, ટુકડા વગેરે બહાર ફેંકાયેલા પદાર્થો જ્વાળામુખીના આસપાસ જમા થઈ સમય જતાં ઊંચા શંકુ આકારનો ઢોંગ રચાય છે. તેને જ્વાળામુખી પર્વત કહે છે. ભૂગર્ભમાંથી નીકળતા વિવિધ પદાર્થો જમા થવાથી આ પર્વતો રચાતા હોવાથી તેને સમાહિત પર્વત કહે છે. તેને શું કહેવામાં આવે છે? તો કે સમાહિત પર્વત કહેવામાં આવે છે. ઇટાલીનું વિસુવિયન, સિસિલીનું એન્ટા, કેન્યાનું કિલીમાંજરો, જાપાનનું ફુજિયામા, ફિલિપ્સનો મેયોન, ઇન્ડોનેશિયાનો કાકાટોઆ, મેક્સિકોનો પોપોકેડીપેટર અને ઇકોવેટરનો કોટોપેક્સી તથા ચિમ્બોરોસ વિશ્વના જાણીતા જ્વાળામુખી પર્વતો છે. હવે જોશું અવિશિષ્ટ પર્વતો. પર્વતો ઉચ્ચ પ્રદેશો જેવા ઊંચા ભૂમિ સ્વરૂપો ઘસારાના પરિબળો દ્વારા ઘસાઈને તેના અવશેષો શંકુ આકારે રહી જાય ત્યારે તેને ઘસિત કે અવિશિષ્ટ કે શેષ પર્વત તરીકે ઓળખાય છે. ભારતમાં વિંધ્યાચલ, પશ્ચિમ ઘાટ, પૂર્વત ઘાટ, પારસનાથ યુકેમાં, વેલ્સ યુએસએમાં, ઓઝોર્ક તેના દ્રષ્ટાંતો છે. આ બધા તેના દ્રષ્ટાંતો છે. તો જો કે હવે આપણે પર્વતનું મહત્ત્વ જોઈશું વિદ્યાર્થી મિત્રો. શું? તો કે પર્વતનું મહત્ત્વ આપણે જોઈશું. તો હવે આપણે આગળ વધી તો કે દેશની જમીન સરહદ પર આવેલા પર્વતો દેશનું સંરક્ષણ કરે છે. 2. પર્વતોમાંથી નીકળતી નદીઓ, ઝરણા વગેરે પાણીનો પુરવઠો પૂરો પાડે છે. 3. નદીઓ દ્વારા નિક્ષેપ થતા કાંપ, કાદવ અને સેન્દ્રિય દ્રવ્યોની જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. 4. પર્વતોમાંથી વિવિધ ઉપયોગી ખનિજ પ્રાપ્ત થાય છે. આગળ પર્વતીય જંગલોમાંથી ઇમારતી લાકડું, ઔષધિઓ અને અન્ય વિનિષ પેદાશ મળે છે. પર્વતોનું મહત્ત્વ શું છે જો વિદ્યાર્થી મિત્રો? પછી આગળ જોઈએ તો ઊંચા પર્વતો ભેજવાળા પર્વતોને રોકી વરસાદ લાવવા મદદરૂપ થાય. પર્વતોના ઢોળાવો પર ચા, કોફી, ફળો વગેરે બાગાયતી દ્વારા અન્ય પાક લેવામાં આવે છે. પર્વતીય ક્ષેત્રો પ્રવાસન ઉદ્યોગોનું કેન્દ્ર બને છે. પર્વતોમાં આવેલા કુદરતી ધોધ જળ વિદ્યુત ઉત્પન્ન કરવાનું અનુકૂળતા પૂરી પાડે છે. હવે જોઈશું આપણે ઉચ્ચ પ્રદેશ. સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા અને મેઝ જેવા સપાટ શિખરવાળા તેમજ સીધા ઢોળાવવાળા ભૂમિ સ્વરૂપને ઉચ્ચ પ્રદેશો કહે છે. ઊંચાઈનો આંક પર્વતોની જેમ ભ્રામક છે. જેમ કે યુએસએનું પ્રેરીનું મેદાન તેના પૂર્વ ભાગના પિડમોન્ટના ઉચ્ચ પ્રદેશો કરતાં વધુ ઊંચાઈ ધરાવે છે. ઉચ્ચ પ્રદેશો ભૂમિખંડોના 33% લોકો કેટલાક વિદ્વાનો ઉચ્ચ પ્રદેશો ટેબલલેન્ડ તરીકે ઓળખાય છે. ઉચ્ચ પ્રદેશો છે તેને શું કહેવામાં આવે છે? ટેબલલેન્ડ તરીકે ઓળખવામાં મદદરૂપ કરે છે. હવે જોશું આપણે ઉચ્ચ પ્રદેશોના પ્રકારો. વિદ્યાર્થી મિત્રો, ઉચ્ચ પ્રદેશોના પ્રકારો જોવાનું છે. ઉચ્ચ પ્રદેશો તેમના ભૌગોલિક સ્થાન તેમજ નિર્માણ ક્રિયા આધારે 4 પ્રકારના વર્ગીકૃત કરવામાં આવે છે. 4 પ્રકારની વર્ગીકૃત કરવામાં આવે છે. એમાં જોશું આપણે વિદ્યાર્થી મિત્રો ઉચ્ચ પ્રદેશોના પ્રકારો. એમાં આપે છે પહેલો આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉત્તર પ્રદેશ, ખંડીય ઉચ્ચ પ્રદેશ અને કિનારાનો ઉચ્ચ પ્રદેશનો સમાવેશ કરવામાં આવે છે. એમાં હવે આપણે પહેલું પડશું આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. જે ઉચ્ચ પ્રદેશ ચારે બાજુથી પર્વતીય શ્રેણીને ઘેરાયેલો હોય તેને આંતર
પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહે છે. ભૂસંતી વળાંક પર ક્ષેત્રીય દિશાનું દબાણ બળ લાગતા ગેડ પર્વતો ઉંચકાઈ આવે ત્યારે તેના મધ્ય ભાગ ગેડ પર્વત વગેરે જેવા મૂળ સ્થિતિમાં ઉંચકાઈ આવે છે. આ મધ્ય ભાગોનો આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહે. આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશનો ઢોળાવો પર્વતની સાથે પડી જાય છે. અન્ય ઉચ્ચ પ્રદેશો કરતાં તેમની ઊંચાઈ વધુ હોય છે. ભારતની ઉત્તરે તિબાતનો ઉચ્ચ પ્રદેશ, હિમાલય શ્રેણીથી દક્ષિણ અમેરિકાનો બોલિવિયાનો ઉચ્ચ પ્રદેશ, એન્ડીઝ પર્વતોથી ઉત્તર અમેરિકાનો કોલંબિયાનો ઉચ્ચ પ્રદેશ, રોકીઝ પર્વતીય શ્રેણી ઘેરાયેલો છે. રોકીઝ પર્વતીય શ્રેણી ઉપર ઘેરાયેલો છે. હવે બે જોઈશું આપણે પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ. જે ઉચ્ચ પ્રદેશોની એક તરફ ઊંચા પર્વતો હોય અને બીજી તરફ વળાંક ઢોળાવ નીચા મેદાનો કે સમુદ્ર કિનારો મળી જતો હોય છે તો તેના ઉચ્ચ પ્રદેશો પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ કહે. દક્ષિણ અમેરિકાનો પેટાગોનિયાનો ઉચ્ચ પ્રદેશ અને ઉત્તર અમેરિકાનો પીડમોન્ટા ઉચ્ચ પ્રદેશ પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશો છે. હવે આપણે આગળ વધીએ તો 3 ખડીય ઉચ્ચ પ્રદેશ. પૃથ્વીના પેટાળમાં થતી મંદ ભૂસંચલન ક્રિયાના પરિણામે જ્યારે સમગ્ર ભૂમિખંડ તેનો ઘણો મોટો ભૂભાગ સમાંતર સપાટી સાથે ઉંચકાતો હોય તો તે ભૂમિ સ્વરૂપનો ખડીય પ્રદેશ. ક્યારેક ફાસ્ટ પ્રસરણનો લાવા વિસ્તૃત વિસ્તારની પથરાલને ઠરાવની પણ આ ઉચ્ચ છે. દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ, આફ્રિકામાં ઇથિયોપિયાનો ઉચ્ચ પ્રદેશ, ગ્રીનલેન્ડનો ઉચ્ચ પ્રદેશ અને દક્ષિણ આફ્રિકાનો કાર ઉચ્ચ પ્રદેશો ભૂમિખંડને ઉંચકાયેલા બનેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ છો ખંડીય ઉચ્ચ પ્રદેશ. હવે આપણે આગળ વધીએ તો કે 4 કિનારાનો ઉચ્ચ પ્રદેશ. ભૂસંચલનની ભૂમિ સપાટી નજીકની પ્રદેશો સમુદ્ર સપાટીથી વધુ ઊંચાઈ સુધી ઉંચકાઈ અથવા ભૂમિખંડના તટવર્તી પ્રદેશો નીચે બેસી જવાથી બાકી રહેલા ઉચ્ચ ભાગને કિનારાનો ઉચ્ચ પ્રદેશ કહે છે. શું કહેવામાં આવે છે તો કે કિનારાનો ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આવા ઉચ્ચ પ્રદેશો મોટા ભાગે ખડીય છાજલી સાથે એકરૂપ થયેલા હોય છે. દક્ષિણ ભારતના પૂર્વ કિનારાનો કોરોમાંડલનો ઉચ્ચ પ્રદેશો અને આફ્રિકાનો ટ્રાગાનિકાનો ઉચ્ચ પ્રદેશો આ પ્રકારના ઉચ્ચ પ્રદેશોનો દ્રષ્ટાંત છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ ભણીએ તો કે ઉચ્ચ પ્રદેશોનો મહત્વ. ઉચ્ચ પ્રદેશોનું મહત્વ શું છે તો ઉચ્ચ પ્રદેશોનું ખનિજોનું ભંડાર છે. આગળ વધીએ તો કે ઉચ્ચ પ્રદેશોથી લાઈ કાળી જમીન કપાસના પાક માટે ઉત્તમ છે. તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ જ છે કે કાળી જમીન હોય છે કપાસ માટે ખૂબ જ ઉત્તમ છે અને જરૂરી છે. ઉચ્ચ પ્રદેશોમાં ટૂંકા ઘાસ ધરાવતા પ્રદેશોનું પશુપાલન થઈ શકે છે. અને આગળ વધી તો કે ઉચ્ચ પ્રદેશોના વધુ વરસાદવાળા ક્ષેત્રોમાં જંગલોમાંથી વનિત પેદાશો પ્રાપ્ત થાય છે જે ઉદ્યોગો માટે કાચા માલ પૂરો પાડે છે. તે માટે તે કાચો માલ પૂરો પાડે. મેદાન. હવે આપણે આગળ વધવાનું છે. મેદાનો વિશે સમજવાનું છે. મેદાનો શું છે તો કે સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા અને લગભગ સમથળ સપાટી ધરાવતા તેમજ એક સમાન ખડક રચના ધરાવતા ભૂમિ સ્વરૂપોને મેદાન કહે છે. કોને મેદાન કહે છે વિદ્યાર્થી મિત્રો તો કે ભૂમિ સ્વરૂપોને મેદાન કહે છે. અન્ય ભૂમિ સ્વરૂપોની જેમ મેદાનોની ઊંચાઈનો આંક પણ ભ્રામક છે. યુએસએના પ્રેરીના મેદાનોની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 1500 મીટર છે, જ્યારે પશ્ચિમ એશિયાના જોર્ડન નદીનું મેદાન સમુદ્ર સપાટી કરતાં પણ નીચું છે. મેદાનોનું ભૂમિખંડની કુલ ભૂમિ સ્વરૂપોના
41% ભાગમાં આવેલા છે. મેદાનોના મુખ્ય 3 પ્રકારો પડે છે. વિદ્યાર્થી મિત્રો, કેટલા મેદાનોના મુખ્ય 3 પ્રકારો પડે છે? તો કે મેદાનોના 3 પ્રકારો પડે છે. મેદાનોના પ્રકારો 3 પ્રકારો છે. 1 કિનારાના મેદાનો, 2 ઘાસરણના મેદાનો અને 3 નિક્ષેપણના મેદાનો. હવે આપણે એમાં આગળ વધીએ તો કે પેલો કિનારાના મેદાનો વિશે સમજૂતી મેળવવાની છે. સમુદ્ર કિનારાની નજીક આવેલા મેદાનોને કિનારાનું મેદાન કહે છે. સમુદ્ર કિનારાની જે નજીક હોય છે તેને કિનારાનું મેદાન કહે છે. આ મેદાનોનો ઉદ્ભવ ખડીય છાજલીનો વિસ્તાર ઉચકાઈ આવવાનો થયો છે. તેનો ઢાળ સમુદ્ર તરફ જોવા મળે છે. નદીનું ખંડની અંદરના ભાગોમાંથી ઘાસડી લાવે આવા મેદાનોમાં નિક્ષેપણ કરી તેઓનો સમતર બનાવે છે. ઘણીવાર ઘસારણને પરિણામે પણ કિનારાઓના મેદાનો કહે છે. આવા મેદાનોનો ક્ષારયુક્ત જમીનને કારણે મોટા ભાગે ખેતી માટે બિનઉપયોગી જોવા મળે છે. ભારતના મલબારના કિનારા, જાપાનના પૂર્વ કિનારો આવા મેદાનો આવેલા હોય. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ તો કે 2 ઘસારણના મેદાનો. આ મેદાનની રચનામાં ધોવાણ અને ઘસારણના બળો જેવા કે નદી, હિમનદી, પવન વગેરે ભાગ ભજવે છે. ગતિશીલનો બળો સતત ઘસારણના કાર્યોને પર્વત ઉચ્ચ પ્રદેશો ઘસારણને સમતલ કરે છે, જેમાં પોચા ખડકોને ઝડપથી ઘસાય છે, જ્યારે નક્કર ખડકો ધીમે ધીમે ઘસાઈને મૂળ સ્થાને ઉપર ટકી રહેતા જોવા મળે છે. આવા મેદાનોને પેનિપ્લેસ કહે છે. નદીના ઘસારણના કાર્યોને રચાયેલા મેદાનોમાં દિલ્હીથી પશ્ચિમ આવેલા અરવલ્લી પ્રદેશો, પૂર્વ ઇંગ્લેન્ડનું મેદાન, રશિયાના નદીના ધરાડાના કાર્યક્રમ છે. હિમ નદીકૃત મેદાનો કેનેડા, નોર્વે, સ્વીડન અને ફિનલેન્ડ વગેરે દેશોમાં આવેલા. સૂકા અને અલ્પવૃષ્ટિ મેદાનોમાં રણ પ્રદેશોનો પવન દ્વારા રચાયેલા મેદાન ઘસારણના મેદાનો કહેવામાં આવે છે. હવે આપણે આગળ કરશું તો નિક્ષેપણના મેદાનો. ગતિશીલ બળો નદી, હિમ નદી તથા પવન દ્વારા નિક્ષેપણ કાર્ય થાય તો તેઓ પોતાની સાથે લાવેલો વહન બોજ ખેંચી જવાની ક્ષમતાના ઘટાડો તથા નિક્ષેપણ કહે. અને આમ નિક્ષેપણના મેદાનોની રચના થાય. નદી પર્વતીય ક્ષેત્રોમાંથી મેદાનોની વિસ્તારોમાં પ્રવેશ ત્યારે તેની ખીણ નજીક કાંકરા, ખડક ટુકડા રેતીના નિક્ષેપણ દ્વારા તળેટીનું મેદાન બનાવે છે. તેના વિશિષ્ટ આકારને કારણે તેને પખાકાર મેદાન કહે. નદીના જ્યારે પૂર આવેલા ત્યારે તેની પાણી કિનારાની આજુબાજુ ફેલાઈ જાય છે, ત્યારે કાંપ નિક્ષેપણ દ્વારા પૂરનું મેદાન બને. નદી જ્યારે સમુદ્ર મટે છે ત્યારે ધીમા વેગના કારણે તેના મુખ આગળ પુષ્કળ કાપ ઠરવાય છે, ત્યારે મુખ ત્રિકોણનું મેદાન બને છે, જે અતિ ફળદ્રુપ હોવાથી ખેતી માટે ઉત્તમ ગણાય છે. મુખ ત્રિકોણ બનાવવા માટે કેટલીક અનિવાર્ય મુખ્ય છે. 1. નદીમાં 12 માસ પાણીનો જથ્થો જોવો હોય છે. 2. નદીમાં વિપુલ પ્રમાણમાં વહન બોજ જરૂરી છે. નદી સમુદ્રની તળ મળે ત્યારે તેનો વેગ ધીમો હોવાથી સમુદ્ર નુકસાન મોજા ભરતી આવતી ન હોવાથી ત્યાં તેને જરૂરી છે. હવે ઇજિપ્ત ભારતમાં ગંગા, બ્રહ્મપુત્ર અને ગોદાવરી, યુએસએના મિસિસિપી, ઇજિપ્તના નાઇલ, મ્યાનમાર, ઈરાવદી વગેરે નદીઓનો મુખ ત્રિકોણ મેદાન બનાવેલા. હિમ નદી પીગળે છે ત્યારે તેમાં રહેલા મેદાનો ચારે બાજુ પથરાઈ જાય છે. હિમ નદીના નિક્ષેપણના કાર્યના રચાયેલા મેદાનોને ડ્રીપ પ્લેન કહે છે. ઊંચા અક્ષાંશ ક્ષેત્રોમાં આવેલા કેનેડા, નોર્વે, સ્વીડન, ગ્રીનલેન્ડ વગેરે આવા મેદાનો જોવા મળે, જે પવન ઘસારણ કાર્ય દ્વારા
પ્રાપ્ત કરેલા વહન બોજ કોઈ અવરોધ આવતા અથવા તો પવન વેગનું ધીમો પડતા તેનું નિક્ષેપણ થાય છે, જેના પરિણામે મેદાન બને છે અને લોએસનું મેદાન કહે. આમને તે લોએસનું મેદાન કહે. ચીનમાં પીળી માટીનું મેદાન આનું ઉત્તમ દ્રષ્ટાંત છે. પીળી માટીનું મેદાન એ આનું ઉત્તમ દ્રષ્ટાંત છે.